ઓમ શબ્દને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને ધાર્મિક માનવામાં આવે છે. હિન્દુ ધર્મ અને શાસ્ત્રમાં કંઈ પણ ઓમ શબ્દ વગર અધૂરું માનવામાં આવે છે. ત્યારે આજે આપણે એક એવા બાળકની વાત કરી રહ્યા છીએ જેનું નામ જ ઓમ છે અને તેના રોમ રોમમાં ઓમ વસે છે. ગુજરાતના 15 વર્ષના ઓમની સાથે આજે અમે મુલાકાત કરી, જે ખૂબ ગંભીર બીમારી એટલે કે સેરેબ્રલ પાલ્સીથી પીડિત છે. ઓમ શારીરિક અને માનસિક રીતે બીમાર છે, પરંતુ મજબૂત મનોબળ ધરાવતા ઓમને આજે શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય, રામાયણ ચોપાઈ અને શિવ તાંડવ સંપૂર્ણ રીતે કંઠસ્થ છે. તમને કદાચ અમારી વાતો પર વિશ્વાસ ન હોય તો ખુદ સાંભળી લો. લક્ષ્મી કાલ બોલે સરસ્વતી કાલ બાંધે ગોવિંદ પ્રભાતે કરે દર્શનમ સમસ્ત દેવી પાર્વતાસને વંદને વિષ્ણુપતિને મસ્તુભ્ય પાદર પ્રથમ સમસ્પવિશ અનંત પવનથી પોતાલી. આપને એ જણાવી દઈએ કે અમદાવાદના ઈસનપુરમાં રહેતા ઓમને નાનપણથી જ સેરેબ્રલ પાલ્સીની બીમારી છે, પરંતુ હાલમાં ઓમ સામાન્ય બાળક કરતાં કંઈક અલગ પ્રતિભા ધરાવે છે. તે માનસિક અને શારીરિક રીતે અશક્ત છે, પરંતુ નાનપણથી જ ધાર્મિક રુચિ ધરાવતો હોવાથી તેને અનેક ધાર્મિક પુસ્તકો અને તેના શ્લોકો કંઠસ્થ છે. ખાસ વાત તો એ છે કે ઓમ જે રીતે આજે ધાર્મિક શ્લોકો અને પુસ્તકોને કંઠસ્થ કરી રહ્યો છે, તે બધું સુજોગ થેરાપીને કારણે શક્ય બન્યું છે. ત્યારે આ થેરાપી શું છે તે જાણવાનો પણ અમે ઓમની માતા અને નિષ્ણાંત પાસેથી પ્રયાસ કર્યો. એને અત્યારે સેરેબ્રલ પાલ્સી છે, એની જાતે કશું જ કરી શકતો નથી, એટલે બધું આપણે એની દૈનિક ક્રિયાઓ જે બી હોય આપણે જાતે કરાવવી પડે છે. એને અત્યાર સુધી ફિઝિયોથેરાપીને બધું સુજોગ થેરાપી ફિઝિયોથેરાપી એને ઘણો રિકવરી આવી છે. એમાં સુજોગ થેરાપીથી અમને ઘણો બધો ફાયદો થયો છે એને, અને જે એની સમજ જ નહોતી એનો સમજ શક્તિમાં ઘણો સુધારો થયો છે. અત્યાર સુધી એને હજારો શ્લોકો, એને ફક્ત ભક્તિમાં જ ઇન્ટરેસ્ટ છે, હજારો શ્લોકો મોઢે કર્યા છે, અને બહુ બધું થેરાપીથી અમને બહુ જ ફેર પડે. અમુક જે ડીજનરેટિવ ડિસીઝ છે એ સિવાયના બધા જ રોગોમાં આ થેરેપી કામ કરી શકે છે. જેમ કે સીપી ચાઇલ્ડ છે, ઓમ સીપી ચાઇલ્ડ છે. સીપી ચાઇલ્ડ એટલે સેલિબ્રલ પાલ્સી, કે એ લોકોના મગજનો એક ભાગ એવો છે કે જે એમના શરીર ઉપર કંટ્રોલ નથી રહેવા દેતો. એ લોકો પોતે કશું જ કામ કરી ના શકે, એવા એકદમ અક્ષમ હોય. પણ તમે ઓમની બાબતમાં જોયું કે ઓમ જ્યારે અહીંયા આવ્યો ત્યારે એને વિઝન નહોતું, હિયરિંગ નહોતું, અન્ડરસ્ટેન્ડિંગ નહોતું, સ્પીચ નહોતી. એને બદલે અત્યારે હજારો શ્લોકો બોલી શકે છે ને યાદશક્તિ વધી ગઈ છે. એવી જ રીતે એની સમજ શક્તિ વધી છે કે એ પોતાની દૈનિક ક્રિયાઓ જાતે કરી નથી શકતો, પણ એ જાણ કરી શકે છે કે મારે આ કરવું છે, એટલી એની કેપેસિટી આવી ગઈ. ઓમ માનસિક અને શારીરિક રીતે ભલે બીમાર છે, પરંતુ છેલ્લા 10 વર્ષમાં તેણે લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, ગોલ્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેવા અનેક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. ઓમ આજે તેના જેવા અનેક બાળકો માટે એક પ્રેરણા બન્યું છે કે જો હિંમત છે તો કોઈ પણ બીમારી સામે જંગ જીતી સમાજમાં પોતાની એક અલગ ઓળખ સ્થાપિત કરી શકાય છે.